નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ભારતના ગુજરાતમાં રહી અને દરિયાઈ નજારો અને રાઇડરોની મોજ માણવી હોય અને તમારે સિંગાપુરનો અહેસાસ કરવો હોય તો તમારે શિવરાજપુર જવાની જરૂર છે. આ બીચ ઓખા દ્વારિકા માર્ગ ઉપર દ્વારિકાથી 12 કિલોમીટર દૂર આવેલો છે. આ શિવરાજપુરના બીચ ઉપર જ્યારે તમે રાઇડરો અને દરિયાઈ મોજ માણતા હશો ત્યારે તમને સિંગાપુરનો અહેસાસ થશે. એ 100%ની વાત છે, કારણ કે ત્યાંનું પાણી બિલકુલ ચોખ્ખું રેતી વ્હાઈટ છે અને પાણીનો કલર બ્લુ છે. હા, તો આવો મિત્રો, હું તમને લઈ જાઉં છું શિવરાજપુર. શિવરાજપુરનો દરિયા કિનારો એટલે સિંગાપુરનો અહેસાસ. સફેદ રેતી અને નિસ્તેજ સાફ પાણી ધરાવતો ગુજરાતનો દરિયા કિનારો એટલે શિવરાજપુર. દેવભૂમિ દ્વારકાથી ખૂબ જ નજીકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન મેળવી ચૂકેલ આ બીચ એકદમ ચોખ્ખો બ્લુ કલરના પાણી સમાન. અહીંનો કુદરતી નજારો જોઈ લોકોની આંખો અંજાઈ જાય છે. ખૂબ જ શાંત દરિયા કિનારાઓ ઉપર પ્રવાસીઓ જાણે પોતે વિદેશમાં પ્રવાસ કરતા હોય તેવો અહેસાસ થાય છે. ખૂબ જ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આ બીચની મુલાકાત દિવસભર લે તો પણ ઓછી પડતી હોય તેવું લાગે છે. અહીંના રાઇડરો, બોટ, બલૂન્સ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. વિદેશમાં જઈ જે લોકો ખર્ચ કરે છે તેની બરાબરીમાં આ ખર્ચ કાંઈ જ ના કહેવાય. ઓછા ખર્ચમાં મોટા પ્રમાણમાં ખુશી મેળવનારાઓ પ્રવાસીઓ ઘણીવાર દર વર્ષે આ નજારો જોવા માટે અને માણવા માટે અહીં આવી જ જાય છે. હવે તો ગુજરાતમાં ઘણું બધું વિદેશ કરતાં પણ ઉચ્ચ ક્વોલિટી અને ઓછા ખર્ચમાં પિકનિક માણવા મળતું હોય તો વિદેશનો મોહ શા કામનો? આપણી ધરતી ઉપર જ આપણું ભાવતું ભોજન, હવા, પાણી અને આબોહવા પરિવાર અને રહેણાંકથી બિલકુલ નજીક મળતું હોય તો આનાથી ઉત્તમ તક કોઈ હોય જ ના શકે ને. આટલો ખૂબસૂરત નજારો જોવા માટે અને માણવા માટે એક કપલ દીઠ અહીં 5 દિવસના પિકનિક અને દર્શનનો લાભ માંડ 10,000 થી 12,000 રૂપિયા ખર્ચની અંદર સુવ્યવસ્થિત રીતે પતી જાય છે. તો પછી વિદેશમાં જવાની ક્યાં જરૂર છે? ભારતના ગુજરાતમાં જ રહી દરિયાઈ નજારો જોવો હોય તો શિવરાજપુર જવું જરૂરી જ છે. મિત્રો, મોદીજીએ મન મૂકીને ભારતને સિંગાપુર કરતાં સુંદર બનાવવામાં કોઈ કચાશ રાખી જ નથી. કચાશ છે તો તે ફક્ત અને ફક્ત આપણા અહીંના લોકોની, આપણી આદતોની અને કરપ્શનની. એટલે જ તો કહીએ છે ને કે વોટ તો મોદીને જ અપાય અને સિંગાપુર નહીં, શિવરાજપુર જ જવાય. હા, તો મિત્રો, આપને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. વંદે માતરમ. ભારત માતા કી જય. આપનો હરીશ બ્રહ્મભટ્ટ.